આપણા માતા પિતા આપણને સમજતા જ નથી, બાળકો અમારી વાત જ સાંભળતા નથી, દૂર થઈ રહ્યા છે આપણાથી. આ જમાનાનો તફાવત છે, બધાએ આમાંથી પસાર થવું પડે છે. આપણે બધાએ બાળપણમાં ટોપીવાળાની વાતો તો જરૂર સાંભળી હશે, જેમાં એક ટોપીવાળા ગામોગામ જઈને ટોપી વેચતા હતા અને તેની ટોપી વાંદરા ઉપાડી જાય છે. આજની વાર્તા તેના પૌત્રની છે. તે પણ પોતાના દાદાજીની જેમ જ ટોપી જ વેચતો હતો. તેવી જ રીતે શહેરોમાં અને ગામમાં જઈને એક દિવસ તે રસ્તા ઉપરથી પસાર થતો હતો. ઘોર જંગલ હતું. આખા દિવસનો થાકી ગયો હતો તો તે એક ઝાડ નીચે સૂઈ ગયો. થોડી વારમાં તેને ઊંઘ આવી ગઈ અને બિલકુલ તેવી જ ઘટના થઈ જેવી તેના દાદાજી સાથે થઈ હતી. ઝાડ ઉપર બેઠેલા બધા વાંદરા તેની ટોપી ઉપાડીને લઈ ગયા. જ્યારે તેની ઊંઘ ઉડી તો જોયું તો તેના થેલા ઉપર એક પણ ટોપી ન હતી, સિવાય તેના માથા ઉપરની. તે હસવા લાગ્યો, કારણ કે તેના દાદાજીએ તેને ઘણીવાર તેની સાથે થયેલી આવી ઘટના સંભળાવી હતી. તેને થયું કે દાદાજીની તરકીબ અજમાવીને સરળતાથી તે બધી ટોપી પાછી મેળવી લેશે. તેણે તેવી જ રીતે કર્યું જેવી રીતે દાદાજીએ કર્યું હતું. તેણે તેનું માથું ખંજવાળ્યું. વાંદરાઓએ તરત તેની નકલ ઉતારી અને તેણે પણ પોતાનું માથું ખંજવાળ્યું. વાંદરાઓએ તેવું જ કર્યું. તેથી કહેવાય છે કે કોપીરાઇટ વાંદરા. વાંદરા તેની પૂરેપૂરી કોપી કરતા હતા. હવે વારો હતો ટોપી પાછી લેવાનો. તેણે પોતાના દાદાજીની જેમ માથા ઉપર પહેરેલી ટોપી નીચે ફેંકી દીધી. એવી આશા હતી કે વાંદરાઓ કોપી કરીને તેની બધી ટોપી નીચે ફેંકી દેશે, પણ એક નાનો તોફાની વાંદરો ઝડપથી આવ્યો અને તે ટોપી પણ લઈને ભાગી ગયો. જતાં જતાં એવું મોઢું કરતો ગયો કે લાગતું હતું કે તે કંઈક કહે છે. શું દાદાજી ફક્ત તારા જ હતા? અમારા પણ હતા. મિત્રો, સમય ખૂબ જ ઝડપથી બદલી રહ્યો છે. એટલી ઝડપથી કે પરિસ્થિતિ તેવીને રહી જ નથી જેવી પહેલાં હતી, અને આપણે ત્યાં જ ગડબડ કરી નાખીએ છીએ. આપણા બાળકોને આજની પરિસ્થિતિમાં જૂના જમાનાની શીખ આપીએ છીએ. તે બધી જ શીખ, બધા જ અનુભવ બિલકુલ ખોટા નથી, પણ તેને આજના સમયની જેમ થોડા પરિવર્તન કરવાની જરૂર છે. આજના સમયમાં બાળકો ખૂબ જ દબાણથી પસાર થાય છે. આજના સમયમાં તેને વધારે દબાણ છે. ટીવી, ઇન્ટરનેટ, નવી નવી ફેશન બ્રાન્ડ, દરેક વસ્તુ તેને આકર્ષે છે. આવા સમયમાં માતા પિતાની પૂરી ફરજ છે કે તેને આપણે સાચું માર્ગદર્શન આપીએ. બસ ડિસિપ્લિનમાં રાખીને, ઓર્ડર્સ આપીને, ખીજાઈને, મારીને, તાના મારીને, પરિસ્થિતિને કંટ્રોલ કરીને આપણી જવાબદારી ન નિભાવીએ. આ જ કારણ છે બાળકો તે જ સમયે આપણાથી દૂર થવા લાગે છે. જ્યારે તેને અમારી વધારે જરૂર હોય છે ત્યારે તો તે આપણાથી અલગ થતા હોય છે. એટલે તો આજની પરિસ્થિતિ અનુસાર આપણે આપણી પરવરિશમાં ફેરફાર કરવાની જરૂર છે. જો બીજી એક વાત પણ છે, જો આપણે તફાવત ઓછો કરવો હોય તો પહેલાં પગલાં બંને તરફથી ભરવા પડશે. જો માતા પિતા પોતાને પરિવર્તન કરતા હોય તો બાળકોએ પણ અમારો સાથ આપવો પડશે. એક પિતા તેના બાળકને પતંગ ઉડાડવાનું શીખવાડતા હતા. તે દોરીને ઢીલ આપતા, પાછા ખેંચતા, આવું વારંવાર કરતા હતા. તેનાથી પતંગ ખૂબ જ ઊંચી ઉડતી હતી. બાળક ખૂબ જ ખુશ થતો હતો. તેની ઈચ્છા હતી કે પતંગ વધારેમાં વધારે ઊંચી ઉડે. બાળક કૂદકા મારીને કહેતો હતો કે પિતાજી, દોરીને તોડી નાખો, તેને આઝાદ કરી દો, પતંગને જવા દો, વધારે ઉપર જવા દો. પિતાને તે સમયે થયું કે તે બાળકને કહી દઉં કે દોર કેટલી મહત્વપૂર્ણ છે, પણ ત્યારે જ તેને થયું કે આવી રીતે ફક્ત સમજાવીને નહીં, આ એક સરસ તક છે તેનાથી જિંદગીની શીખ આપવાની. પિતાજીએ તેવું જ કર્યું જેવું તેના બાળકે કહ્યું. તેણે તરત જ દોરી કાપી નાખી. પતંગ થોડી ક્ષણ માટે ઉપર ઉડી. બાળક જોર જોરથી કહેવા લાગ્યો કે જોયું પિતાજી, હું નહોતો કહેતો કે તેને સ્વતંત્ર કરી દો, દોરીથી મુક્ત કરી દો. હવે જોજો તે કેટલી ઉપર જશે. તેની વાત પૂરી પણ ન થઈ ત્યાં પતંગ ઝડપથી નીચે આવવા લાગી. હવે પિતાજીએ હસતા હસતા કહ્યું કે તે દોર જ હતો જેણે તેને ઉપર જવા દીધી. તે દોર જ હતો જેણે પતંગને ગતિ આપીને વધારેમાં વધારે ઉપર જવા દીધી. આ પતંગ તું છો અને આ દોર તારો પરિવાર. બધી રીતે સ્વતંત્રતાનો કોઈ જ અર્થ નથી. સાચી રીતે તો સ્વતંત્રતાનો છેડો કોઈને કોઈ દોરાથી બંધાયેલો જ હોય છે. જ્યારે તમે નાના હો તો પરિવારના નીતિ નિયમની દોરી હોય છે. જ્યારે તમે મોટા થઈ જાઓ છો તો પોતાના નીતિ નિયમ વગર સ્વતંત્રતાનું કોઈ જ મહત્ત્વ નથી. આવી સ્વતંત્રતા તમને ક્યાંય નહીં પહોંચાડે. એટલા માટે મિત્રો,
જો આપણા મા બાપ અને વડીલો નિયમમાં રાખે, શિખામણ આપે તો ક્યારેક ક્યારેક આપણને સારું લાગતું નથી, પણ તે ખૂબ જ જરૂરી છે. તે પ્રકૃતિનો નિયમ છે કે એક ખાસ ઉંમરમાં તે શિખામણ આપણને સારી લાગતી નથી, ત્યારે તે વિચારવાનું કે તેની શિખામણ આપણા ભલા માટે જ છે. હા, ક્યારેક ક્યારેક તેના આઈડિયા આપણા પ્રમાણે હોતા નથી, પણ મા બાપ હંમેશા બાળકનું સારું જ વિચારે છે. બંને બાજુથી થોડા થોડા પ્રયત્ન કરવા પડશે, નાના નાના પગલાં ભરવા પડશે. પછી કેમ ન થાય આ જમાનાનો તફાવત ઓછો? જરૂર થશે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.